નમસ્કાર ખેડૂત મિત્રો, આજના ખાસ વિશ્લેષણમાં આપ સૌનું સ્વાગત છે. જુઓ, ખરીફ અને રવિ સિઝન નજીક આવે એટલે સૌથી મોટું ટેન્શન શું હોય? બિયારણનો ખર્ચ, બરાબર ને? પણ ચિંતા છોડો, કારણ કે આજે આપણે એક એવી જોરદાર સરકારી યોજના વિશે વાત કરવાના છીએ જે આ ખર્ચનો મોટો બોજો આળવો કરી દેશે. આ છે નેશનલ મિશન ઓન એડિબલ ઓઇલ્સ, એટલે કે NMEO તેલીબિયા યોજના 2026. આ યોજનાનો લાભ કેવી રીતે લેવો તેની A to Z માહિતી આજે આપણે મેળવીશું. તો ચાલો શરૂ કરીએ. 17,100 રૂપિયા. હા, બિલકુલ સાચું સાંભળ્યું. આ કોઈ નાની રકમ નથી. આવનારી સિઝનમાં બિયારણની ખરીદી પર આટલી મોટી મહત્તમ આર્થિક સહાય મળી શકે છે. વિચારો, ખેતીની શરૂઆતમાં જ જો આટલા રૂપિયા બચી જાય તો એ જ પૈસા ખાતર કે દવા પાછળ કેટલા કામ લાગે. આ આંકડો જ બતાવે છે કે આ યોજના ખરેખર કેટલી ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. આજના આપણા સત્રની રૂપરેખા ફટાફટ જોઈ લઈએ. પહેલા યોજનાની હાઇલાઇટ્સ, પછી સહાયની રકમ, ત્યારબાદ જરૂરી દસ્તાવેજો, અરજી કરવાની ઓનલાઈન પ્રક્રિયા અને છેલ્લે ખેડૂતોના મૂંઝવતા પ્રશ્નો વિશે વાત કરીશું. તો ચાલો સૌથી પહેલા વિભાગ 1 પર નજર કરીએ. યોજનાની મુખ્ય હાઇલાઇટ્સ. હવે આ યોજના ગુજરાત સરકારના ખેતીવાડી વિભાગ દ્વારા આઈ ખેડૂત પોર્ટલ પર ચલાવવામાં આવી રહી છે. પણ અહીં એક બહુ જ મોટો કેચ છે: સમય. 8 મે 2026ના રોજ અરજીઓ ખોલવાની શરૂઆત થઈ ચૂકી છે અને 17 મે 2026, જી હા, માત્ર 17 મે છેલ્લી તારીખ છે. વાવેતર શરૂ થાય પહેલાં જ આ બધું પતાવવાનું હોવાથી જરાય સમય બગાડ્યા વગર ફટાફટ એક્શન લેવી પડશે. સમય બહુ જ ઓછો છે. સરકાર આટલી મોટી સહાય કેમ આપી રહી છે? એવો પ્રશ્ન થાય ને? તો આની પાછળનો મુખ્ય હેતુ દેશમાં ખાદ્ય તેલનું ઉત્પાદન વધારવાનો છે. જો ખેડૂતોને સીધો ટેકો મળે તો ઉત્પાદન વધે અને છેવટે આખા દેશને ફાયદો થાય. આ ખરેખર એક વિન-વિન સિચ્યુએશન છે. હવે આગળ વધીએ વિભાગ 2 તરફ. કયા પાક માટે કેટલી આર્થિક સહાય મળશે એનું ગણિત સમજીએ. અહીંયા સબસિડીની રકમ પાકની પસંદગી પર આધાર રાખે છે. ચાલો આંકડાઓ જોઈએ. જો મગફળી વાવતા હોઈએ તો પ્રતિ કિલો 114 રૂપિયા લેખે મહત્તમ 17,100 રૂપિયા સુધીની સહાય છે. સોયાબીન માટે કિલોએ 110 રૂપિયા લેખે વધુમાં વધુ 6,600 રૂપિયા. એરંડા એટલે કે દિવેલા માટે કિલો દીઠ 311 રૂપિયા લેખે મહત્તમ 1,866 રૂપિયા અને તલ માટે પ્રતિ કિલો 197 રૂપિયા લેખે 591 રૂપિયા સુધીની રાહત છે. પણ એક વાત ખાસ મગજમાં ફિટ કરી લેવાની કે આ બધો જ મહત્તમ લાભ 1 હેક્ટરની મર્યાદા પૂરતો જ સીમિત છે. આ યોજનામાં માત્ર આર્થિક ફાયદો જ નથી, બીજો પણ એક જબરદસ્ત પ્લસ પોઈન્ટ છે. એક તો સહાયના પૈસા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે DBT મારફતે સીધા બેંક ખાતામાં જમા થાય છે, કોઈ વચેટિયા નહીં. અને બીજું, જે બિયારણ મળે છે એ એકદમ પ્રમાણિત અને રોગમુક્ત હોય છે, એટલે કે પાકનું ઉત્પાદન પણ મબલક અને ક્વોલિટી પણ સુપર. બરાબર છે. હવે જોઈએ વિભાગ 3. આ સહાય લેવા માટેની પાત્રતા અને કયા કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે એની વાત કરીએ. જુઓ, લાભ લેવા માટેની શરતો એકદમ ક્લિયર અને કડક છે. સૌથી પહેલાં તો અરજદાર ગુજરાતના કાયમી ખેડૂત હોવા જોઈએ અને જમીન પોતાના નામે હોવી જોઈએ. હવે સૌથી અગત્યની વાત, લાલ બત્તી સમાન ચેતવણી સમજી લેજો. બિયારણ માત્ર ને માત્ર લાયસન્સ ધરાવતા માન્ય વિક્રેતા પાસેથી જ લેવાનું છે અને એનું પાક્કું GST બિલ ફરજિયાત છે. જો કાચું બિલ હોય તો સમજો કે અરજી સીધી જ રિજેક્ટ. બિલકુલ નહીં ચાલે. ઓનલાઈન ફોર્મ ભરવા બેસીએ પહેલાં આટલી વસ્તુઓ હાથ વગે રાખવી. એક માનસિક ચેકલિસ્ટ બનાવી લઈએ. જમીનનો સાતબારો અને 8A નો ઉતારો, આધાર કાર્ડ, બેંક પાસબુકનું પહેલું પાનું અથવા કેન્સલ ચેક. જો SC કે ST વર્ગના હોય તો જાતિનો દાખલો અને OTP માટે એક એવો મોબાઈલ નંબર જે ચાલુ હોય. આટલું તૈયાર હશે તો કામ ફટાફટ પતી જશે. ડોક્યુમેન્ટ્સ તૈયાર છે તો હવે વિભાગ 4માં જોઈએ કે આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કેવી રીતે કરવી. આખી પ્રોસેસ બહુ જ સિમ્પલ છે. સૌથી પહેલાં આઈ ખેડૂત પોર્ટલ ઓપન કરીને ખેતીવાડીની યોજનાઓ પર ક્લિક કરવાનું રહેશે. ત્યાં લિસ્ટમાં NMEO તેલીબિયા શોધીને અરજી કરો પર જવાનું છે. જરૂરી વિગતો ભરીને લોગિન કે રજીસ્ટર કરી લેવું. હવે ધ્યાન આપજો, ચોથું સ્ટેપ સૌથી વધુ અગત્યનું છે. અરજી કન્ફર્મ કરવી એકદમ ફરજિયાત છે. જો કન્ફર્મ બટન ન દબાવ્યું તો બધી મહેનત પાણીમાં. છેલ્લે એ કન્ફર્મ થયેલી અરજીની પ્રિન્ટ કાઢી બધા ડોક્યુમેન્ટ જોડીને તાલુકા પંચાયતની ખેતી શાખામાં જમા કરાવી દેવાની. ધેટ્સ ઇટ. અંતે વિભાગ 5 પર આવીએ. ખેડૂતોના મનમાં જે સામાન્ય પ્રશ્નો હોય છે તેનો ફટાફટ નિવારણ કરીએ. સૌથી વધુ પૂછાતો સવાલ: ફોર્મ ભરવાની ફાઇનલ ડેડલાઇન કઈ છે?
તો ફરી યાદ દેવડાવી દઉં, 17 મે 2026. આ એકદમ હાર્ડ ડેડલાઇન છે, એટલે રાહ જોયા વગર જલ્દીથી અરજી કરી જ દેવી સારી. બીજો મોટો પ્રશ્ન એ આવે છે કે આ સહાય કેટલી જમીન માટે મળી શકે? તો નિયમ એકદમ સ્પષ્ટ છે. સબસિડીનો મહત્તમ લાભ એક લાભાર્થી દીઠ વધુમાં વધુ 1 હેક્ટર જમીનની મર્યાદા પૂરતો જ છે. જો હજુ પણ ક્યાંય અટવાતા હોઈએ અથવા ફોર્મ કેવી રીતે ભરવું એનો લાઈવ વિડિયો જોવો હોય તો www.bkgets.com વેબસાઇટની મુલાકાત લઈ શકાય છે. અથવા તો સરકારી યોજના ગુજરાત યુટ્યુબ ચેનલ પર પણ બધું જ એકદમ ડિટેલમાં સમજાવેલું છે. આજના વિશ્લેષણની માહિતી પણ ત્યાંથી જ લેવામાં આવી છે. તો આ સત્રના અંતે એક જોરદાર વિચારતા કરી મૂકે એવો પ્રશ્ન. બિયારણ પાછળ બચાવેલા આ 17,100 રૂપિયાનો ઉપયોગ આવનારી સિઝનમાં ખેતીના વિકાસ માટે કે પછી કોઈ નવી ટેકનોલોજી લાવવા માટે કેવી રીતે કરી શકાય? આ પોઝિટિવ વિચાર સાથે નવા વાવેતરની તૈયારીઓ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આશા છે કે આ માહિતી ખૂબ જ ઉપયોગી થશે. આવી જ રસપ્રદ અને કામની વાતો સાથે ફરી મળીશું.